દેશની રક્ષા કાજે સેવા પૂર્ણ કરીને એક જવાન ઘરે પરત ફર્યા છે। આ ઘડીએ પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। વાત છે વડોદરા જિલ્લાની મુવાલ ગામે ભારતીય સેનામાં 20 વર્ષ સુધી ગૌરવપૂર્ણ સેવા આપનાર જવાન રાજેન્દ્રસિંહ પઢિયારના સેવા નિવૃત્તિ પ્રસંગે ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોતાના વતન પરત ફરેલા જવાનનું ગામ લોકો, પરિવારજનો અને પૂર્વ સૈનિકો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું। ભારત માતાની રક્ષા માટે 2 દાયકાથી વધુ સમય સુધી ભારતીય સેનામાં ફરજ બજાવનાર રાજેન્દ્રસિંહ પઢિયાર સેવા નિવૃત્ત થતાં સમગ્ર મુવાલ ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો। ખાસ કરીને પોતાના પિતાના સેવા નિવૃત્તિના અવસરે તેમની દીકરીએ અનોખી રીતે સન્માન વ્યક્ત કરી પિતાનું સ્વાગત કર્યું હતું, જે ઉપસ્થિત સૌ માટે ભાવુક ક્ષણ બની ગઈ હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત્ત આર્મી જવાનો પણ હાજર રહ્યા હતા। તેમણે રાજેન્દ્રસિંહ પઢિયારની દેશ સેવાને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી। સ્વાગત સમારોહ બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મહત્વની વાત તો એ છે કે રાજેન્દ્રસિંહ પઢિયારના ધર્મપત્ની દક્ષાબેન પઢિયાર પણ પોલીસ વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે। તેઓ પણ સમાજની સુરક્ષા અને સલામતી માટે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે। હું રેજિમેન્ટ આરટી 190 મીડિયમ રેજિમેન્ટમાંથી આજે સેવા નિવૃત્ત થઈને આવ્યો છું। આ સેવા નિવૃત્તિ 20 વર્ષની સેવા નિવૃત્તિ દરમિયાન મેં જમ્મુ કાશ્મીર, સિકંદરાબાદ, હૈદરાબાદ, બિકાનેર એવી અમુક જગ્યાએ ડ્યુટી કરી છે અને એ ડ્યુટી દરમિયાન મારી પત્ની અને મારા મમ્મી પપ્પાનો સાથ સહકારથી હું આ 20 વર્ષ પૂર્ણ કરી શક્યો છું અને આજે એના સૈનિક નિવૃત્તિ માટે જે આપણે આ રિટાયરમેન્ટવાળા આવ્યા છે એમને ગુજરાત માજી સૈનિકમાંથી એમને હું સાથ સહકાર ધન્યવાદ, થેન્ક યુ।